વરસાદી સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા આજે આપણે બનાવીશું ડુમસ બીચના ફેમસ ટોમેટો ભજીયા. તો આ ભજીયામાં એક સ્પેશિયલ ચટણી તૈયાર કરવાની છે. તો તેના માટે મિક્સર જારમાં આપણે મરચાં, આદુ, લસણ અને કોથમરી ઉમેરી દઈશું. સાથે લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. પાણી ઉમેર્યા વગર આ ચટણી આપણે પીસી લેવાની છે. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. તો ચટણી તૈયાર છે. તો હવે આપણે ટમેટા કટ કરી લેશું ભજીયા માટે. આ રીતે આપણે સ્લાઇસમાં ટમેટાને કટ કરવાના છે. આ ટોમેટો સ્લાઇસ ઉપર આપણે જે ચટણી તૈયાર કરેલી તે એક ચમચી ચટણી ઉમેરી દેવાની છે. આ ચટણી આપણે થોડી સ્ટ્રોંગ રાખવાની છે, એટલે આપણે લસણ અને મરચાંનો ફ્લેવર થોડો સ્ટ્રોંગ આપીશું. તો ભજીયા માટે બેટર તૈયાર કરવાનું. તો ચણા લોટમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને બેટર તૈયાર કરી લેવાનું છે. આ બેટર વધુ પાતળું નથી રાખવાનું. સાથે મીઠા સોડા અને તેના ઉપર લીંબુનો રસ ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેશું અને એક ચમચી ગરમ તેલ ઉમેરી દેવાનું છે. તો આ રીતનું આપણે બેટર રાખવાનું છે. હવે ટોમેટો સ્લાઇસને આ રીતે બેટરમાં ડીપ કરીને ફ્રાય કરી લેવાની છે ચમચીની મદદથી. આ જ પ્રોસેસથી આપણે બીજા ભજીયા તૈયાર કરી લેશું. જેને ટમેટાનો ટેસ્ટ પસંદ હોય તેના માટે તો આ બેસ્ટ ભજીયા છે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે એકના એક ભજીયા ખાઈને કંટાળી ગયા હોય તો આ નવીન ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. સુરતના ડુમસ બીચના ખૂબ જ ફેમસ ભજીયા છે.